કે ના કોઈની પેઢીના વારસ તરીકે જોઈએ, ના કોઈની પેઢીના વારસ તરીકે જોઈએ, આપણે માણસને બસ, આપણે માણસને બસ માણસ તરીકે જોઈએ ને ટીપતી એ રોટલો. તમે જો હું તમને એમણે કહ્યું, ઉમેશભાઈ કહ્યું ત્યાં લઈ જાઉં છું. ટીપતી એ રોટલો મંગાળે શેડવતો ધણી. મંગાળો 3 ઢેફાનો ચૂલો બનાવ્યો હોય ખેતરના શેઢે, એ દ્રશ્ય તમારી સામે રાવી પાઠક સભાગૃહમાં મૂકું છું કે ટીપતી એ રોટલો મંગાળે શેડવતો ધણી, મેલી ઘેલી જોડીને સારસ તરીકે જોઈએ. ક્યા વાત હે ભાઈ, વાહ ભાઈ વાહ સાહેબ. મેલી ઘેલી જોડીને સારસ તરીકે જોઈએ ને જગમગાટોથી તમે અંજાઈ જાઓ એ પડે. બહુ શક્યતા છે શહેરમાં. જગમગાટોથી તમે અંજાઈ જાઓ એ પડે, રાહના ચિંધનારને ફાનસ તરીકે જોઈએ. ક્યા વાત હે ભાઈ, વાહ વાહ વાહ. રાહના ચિંધનારને ફાનસ તરીકે જોઈએ ને સહેજે ચમકીલા નથી, સહેજે ચમકીલા નથી, પણ પગ ધરે છે સ્થિરતા. સહેજે ચમકીલા નથી પણ પગ ધરે છે સ્થિરતા, છાણના લીપણને પણ આરસ તરીકે જોઈએ. ક્યા વાત હે ભાઈ, વાહ સાહેબ. ફરીથી સાહેબ, ફરીથી. સહેજે ચમકીલા નથી પણ પગ ધરે છે સ્થિરતા, છાણના લીપણને પણ આરસ તરીકે જોઈએ. અને તમને અંજારની સફર કરાવું છું કે તોળીના લુગડા ધુએ છે. એ સમાધિ પર જઈને જો દર્શન કર્યા હોય ક્યારેક, કે તોળીના લુગડા ધુએ છે નાગ કાળો કચ્છનો. આ કથામાંથી પસાર થયા સારી રીતે માણી શકશો. બિલકુલ બિલકુલ સાહેબ, થવા દો. આ આપણી ભારતની આર્ય નારી અને સંત પરંપરાનો આ લુગડા ધોવે છે નાગ કાળો કચ્છનો, પાપને ધોનારના સાહસ તરીકે જોઈએ. ક્યા વાત હે ભાઈ, વાહ. પાપને ધોનારના સાહસ તરીકે જોઈએ ને શબ્દ જો, છેલ્લે સુધી કહું છું, શબ્દ જો એકાદ મારો ભીતરને ચમકાવી દે. શબ્દ જો એકાદ મારો ભીતરને ચમકાવી દે. યાર, મારું તખલ્લુસ છે, યાર હાકલને હવે પારસ તરીકે જોઈએ. ક્યા વાત હે ભાઈ, વાહ. કે શબ્દ જો એકાદ મારો ભીતરને ચમકાવી દે, યાર હાકલને હવે પારસ તરીકે જોઈએ.